પિત્ત અને કફ દૂર કરવા માટેના બેસ્ટ આયુર્વેદિક ઉપચાર. આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ જે ત્રિદોષો છે, જે શરીરમાં ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે. વાત દોષ માટે અશ્વગંધા વાત દોષને સંતુલિત કરવામાં ખૂબ જ અસરકારક. વાત દોષ જે શરીરની નસો અને સ્નાયુઓને ખૂબ અસર કરે છે. અશ્વગંધાનો 1 ચમચી પાવડર દૂધ સાથે લેવાથી હાડકાં અને નસો મજબૂત બને. પિત્ત દોષ આમળા પિત્તને શાંત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પિત્ત દોષ વધે ત્યારે શરીરમાં એસિડિટી અને ગરમીનું પ્રમાણ વધી જાય. આમળાથી વિટામિન સી થી ભરપૂર છે, જે શરીરમાં ઠંડક આપે છે. તમે આમળા અથવા તો ત્રિફળા ચૂર્ણ લઈ શકો છો. તમારું પિત્ત એકદમ બેસી જશે અને પેટને લગતી તકલીફો શાંત થઈ જશે. કફ માટે ત્રિકટ્ટુ ચૂર્ણ. ત્રિકટ્ટુ કફ દૂર કરવા માટે આદર્શ ઉપાય. કફ દોષ વધવાથી શરદી, એલર્જી જેવા રોગો ઉત્પન્ન થાય છે. ત્રિકટ્ટુ ચૂર્ણ સૂંઠ, મરી અને પીપળથી બનેલું હોય છે, જે તમારા પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે અને કફ તમારો દૂર કરે છે. તમે 1-2 ચમચી જેટલો ત્રિકટ્ટુ ચૂર્ણ